કદાચ આપણે ગમે તેવા હશું, પણ સાંઈ બાપાએ જે આશીર્વાદ આપ્યો છે ને, સાંઈ બાપા કે આ મણિનગર ધામના મંદિરના પગથિયા જે કોઈ ચડે છે એનો ફેરો ખાલી જવાનો નથી. સાંઈ બાપા કહે છે કે સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત જે કોઈ થયો છે દેહ પર્યંત રહેશે, સિદ્ધાંતવાદી જીવન જીવશે, એનો અંત અવસ્થા આવશે, લાગશે કે આને જન્મ ધરાવવો પડે એવું છે, તો પણ એ જીવને અમે બીજો જન્મ ધરાવીશું નહીં. આને આ જન્મે બધું પૂરું કહીને અમારા ધામમાં તેડી જઈશું. આ ભરોસો પાકો બંધો કેળવવાનો. આ સભામાં બેઠેલા, આ મંદિરના પગથિયા ચડતા, અહીં સ્વામિનારાયણ ગાદીએ દર્શન કરવા આવતા અને હું સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત છું આ પ્રકારનું ગૌરવ ધરાવતા અને મારો મોક્ષ થઈ ગયો છે, આ પ્રકારનો ભરોસો રાખનારને કોઈને બંધુઓ કાળનો ભય રાખવાની ચિંતા નથી, કર્મનો ભય રાખવાની ચિંતા નથી. મારું શું થશે, શું નહીં, કલ્યાણ થઈ ચૂક્યું છે, આ ભરોસો રાખવાનો. બંધુ આપણે ધન્ય ધન્ય છીએ અને આપણું કલ્યાણ થઈ ચૂક્યું છે.